નમસ્કાર, હું ગૌતમસિંહ સુરજીતસિંહ સુદાન, ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝ નડિયાદ. આપ આ જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે છે મરીડા દરવાજાથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરફ જવાનો રસ્તો. જે રસ્તા ઉપર તમે જે આ વાહનો અવર જવર કરતા જોઈ રહ્યા છો તે તમામ ઉબડ ખાબડ રસ્તા ઉપરથી અવર જવર થાય છે. મેં તે રોડને નામ આપ્યું છે ડાન્સિંગ રોડ. આ ડાન્સિંગ રોડની ખાસિયત એ છે કે તમને ડાન્સ આવડતો હોય કે ના આવડતો હોય, તમે ઓટોમેટિક ત્યાં ડાન્સ કરતા થઈ જશો. તમારે પ્રયોગ કરવો હોય તો તમે પોતે ત્યાં જઈને ખાલી 5 મિનિટ રોડ પર ત્યાં જઈને વાહન ચલાવી જુઓ. તમે પોતે માની જશો કે વગર ટ્રેનિંગે ડાન્સ જો શીખવો હોય તો આ રોડ ઉપર આવી જવું. મને તો એ વિચાર થાય છે કે આ વિસ્તારના લોકો કેમ અરજીઓ નથી કરતા, અને કરે છે તો ફોલોઅપ કેમ નથી કરતા. નડિયાદના પ્રશાસનને વિનંતી કે જલ્દીથી આ રોડ બનાવવામાં આવે. હમણાં જ થોડા દિવસ પહેલા 15-16 તારીખની થોડા દિવસ પહેલા અહીંયા કોઈ પ્રોગ્રામ હતો કે જે શારીરિક રીતે અશક્ત બાળકોનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોઈ એક્ટિવિટી હતી. હવે એ બાબતે જો એ અશક્ત બાળકો આ એ જગ્યાએ આવા રોડ ઉપરથી ત્યાં ગયા હશે તો એમને કેટલો પ્રોબ્લેમ થયો હશે. આ બાબતે પ્રશાસન કેમ વિચારતું નથી? નડિયાદના રાજનેતાઓને વિનંતી કે આવો ભેદભાવ બંધ કરો, થોડીક માનવતા રાખો. આ જગતની અંદર કણ કણમાં ઈશ્વર છે. પાંદડે પાંદડે રામ રામ છે, પાંદડે પાંદડે અલ્લાહ અલ્લાહ છે. કોઈ જગ્યા એ ઈશ્વર મુક્ત નથી, કે અલ્લાહ મુક્ત નથી, કે વાહેગુરુ મુક્ત નથી, કે ગોડ મુક્ત નથી. દરેકે દરેક કણ કણમાં ઈશ્વર વ્યાપ્ત છે. તો શા માટે આટલો બધો ભેદભાવ? બસ મારું આ જે કહેવાનું હતું એ મેં આ કહી દીધું છે આ વિડીયો દ્વારા. જેને સમજણમાં આવશે તે સમજી જશે. મારો માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે આ જે રોડ છે એ ડાન્સિંગ રોડની જગ્યાએ સીધો સપાટ રોડ બની જાય. હમણાં આજે મુખ્યમંત્રી શ્રી ચકલાસી આવ્યા 4-5 દિવસ પહેલા, તો એ રોડ રાતોરાત એ રોડ બની ગયો. તો શું નડિયાદના સત્તાધીશો, પ્રશાસન અને જે રાજકીય નેતાઓ છે તેમને આ રોડ ધ્યાનમાં નહીં હોય? એ લોકો સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં જે કાર્યક્રમો થતા હોય છે એમાં અવર જવર કરે છે ત્યારે એમને આ રોડ ધ્યાનમાં નહીં આવતો હોય? શું નાટક કરો છો કે અમને કોઈ અરજી નથી કરતું, અમને કોઈ કહેતું નથી? મારી નડિયાદના પ્રશાસનને વિનંતી છે કે વહેલી તકે આ રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે. જો તમે નહીં બનાવો તો એવું સમજવામાં આવશે કે આ પ્રશાસન અને રાજકીય નેતાઓ આ બધાની મિલી ભગતથી જાણી જોઈને આ વિસ્તારના પબ્લિકને હેરાન કરવાના આશયથી અહીંયા આગળ રોડ બનાવવામાં આવતો નથી. તમે પોતે અનુભવ કરી આવો ને જઈને. તમને જ્યારે પણ ડાન્સ કરવાનું મન થાય ત્યારે આ રોડ ઉપર જતા રહેવાનું. ઓટોમેટિક તમે ડાન્સ કરતા થઈ જશો. જાઓ, હું તો કહું છું અત્યારે જ જઈ આવો અને સ્વ અનુભવ કરી આવો. નમસ્કાર, જય ભારત, જય હિન્દ. ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝ નડિયાદ.